આ વિડીયો દરેક મોબાઈલ યુઝરો માટે 100% કામનો થાય ને તેવો વિડીયો છે, એટલે વિડીયોને સેવ કરી લેજો અને તમારા નજીકના સગા સંબંધીઓને શેર કરી દેજો અને અમારા આઈડીને ફોલો કરી દેજો. તો અમે તમને શીખવાડશું કે તમારા મોબાઈલને ફોર્મેટ કરતી વખતે પહેલાં ધ્યાનમાં રાખવાની સૌથી અગત્યની બાબત, જો તમે ધ્યાન આ બાબતનું નથી રાખ્યું તો તમારે દુકાન પર જઈને તમારે પૈસા આપીને તમારા ફોનને રીસેટ કરાવવો પડી શકે છે. તો એકદમ ઇઝી પ્રોસેસ છે અને હું તમને આ ઇઝી પ્રોસેસ આ રીતના તમારે ફોલો કરવાની છે. તો ફક્ત તમારા મોબાઈલનું સેટિંગ ઓપન કરવાનું છે અને તેમાં સ્ક્રોલ કરીને નીચે જવાનું છે અને નીચે તમારે એકાઉન્ટ એન્ડ સ્કેનિંગમાં જઈને તમારે એના નીચે જવાનું, ગૂગલ લખેલું તેના પર ક્લિક કરવાનું, તમારું જીમેલ એકાઉન્ટ ઉપરના નામ પર ક્લિક કરીને અહીંયા ઓપન કરવાનું, રિમૂવ અકાઉન્ટ કરી દેવાનું. જેટલા પણ જીમેલ એકાઉન્ટ હોય ને બધા જ રિમૂવ કરી દેવાના, જેથી મોબાઈલ રીસેટ થયા પછી તમને સેમ એરર આવવાનો પ્રોબ્લેમ થશે નહીં. કારણ કે મોબાઈલ રીસેટ કર્યા, તમે જીમેલ એકાઉન્ટ લોગ આઉટ કર્યા વગર જો મોબાઈલને રીસેટ કરશો તો ફરીથી તમારે જૂનું જીમેલ એકાઉન્ટનું લોગિન કરવું ફરજિયાત બનશે. એટલા માટે તમારે બધા જ તમારા જીમેલના એકાઉન્ટ લોગ આઉટ કરીને તમારા મોબાઈલનું ફેક્ટરી ડેટા રીસેટ કરવું, જેથી તમારા મોબાઈલને જે નવી કન્ડિશનમાં આવે ને તેવી જ કન્ડિશનમાં આવી જશે. અને આવા જ વિડીયો તમારે જોવા માટે અમારું આઈડીને ફોલો કરો, વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરો, જેથી અમને ખબર પડે કે તમને વિડીયો કેવો લાગ્યો.